અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવિધ કાર્યક્રમોનું શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરત શહેરના ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ દ્વારા કર્ણાટકથી 21,000 સીતા અશોક ઝાડના રોપા લાવવામાં આવ્યા છે અને તે 21,000 રોપા સુરતના વિવિધ વિસ્તારમાં રોપવામાં આવશે। 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે વિવિધ સંગઠનો દ્વારા વિવિધ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરના ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ દ્વારા સીતા અશોક ઝાડ શું છે અને આ ઝાડ સીતા માતાથી કેમ ઓળખાય છે, સાથે રામાયણમાં પણ આ સીતા અશોક ઝાડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે બાબતની જાગૃતતા આજના યુવાનોમાં ફેલાય તેમજ આ સીતા અશોક ઝાડ સુરત શહેરના દરેક વિસ્તારમાં રોપવામાં આવે તે હેતુથી કર્ણાટકથી 21,000 જેટલા ઝાડના રોપા લાવવામાં આવ્યા છે અને વિવિધ વિસ્તાર અને સોસાયટીઓમાં આ ઝાડ રોપવા માટે તેમજ આ ઝાડની વિશેષતાઓ માટે જાગૃત કરવાના ઉદ્દેશ સાથે આ અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે। નમસ્કાર, આજે આપણે કે એવી વસ્તુ ઉપર ચર્ચા કરશું કે એવા વિષય ઉપર ચર્ચા કરશું કે પર્યાવરણ પ્રેમીઓ માટે કે દરેકને જાગૃત થવાની ખૂબ જ જરૂર છે। આપણે સૌ જાણીએ છીએ કે 22મી જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની છે, જો એના જ ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, પણ એક સુરતમાં એક એવા ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ સાથે આપણે ઉપસ્થિત છીએ ને એક અનોખી રીતે જાગૃત કેવી રીતે કરી રહ્યા છે ને કયા મુદ્દાને લઈને જાગૃત કરી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે અશોક ઝાડ, પણ એ અશોક ઝાડનું નામ સીતા અશોક કેવી રીતે પડ્યું છે। બધા જાણીતા છે કે સીતા માતાને અશોક વાટિકામાં રાખવામાં આવ્યો હતો। એ કહાની બધાને ખબર હશે કે નહીં, પણ તમે શું જાણો છો અને કેવી રીતે જાગૃત થવાની આ સીતા અશોક ઝાડ વિશે તો તમે શું કહેશો કે કેવી રીતેની માન્યતા શું છે અને કેવી રીતે આગળ આવવાની ખૂબ જ જરૂર છે? એટલે હું માનું છું કે આપણે માટે એક બહુ રૂડો અવસર છે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે 500 વર્ષ પછી, તો એક એવો મોકો છે કે જેમાં બધાને એક અનેરો ઉમળકો, એક અનેરો ઉત્સાહ છે અને દરેક ભારતીયો કંઈ ને કઈ રીતના યોગદાન આપે છે। આર્કિટેક્ટ્સ એમની હિસાબે આપે છે, જે વ્યક્તિ જેવી રીતના આપી શકે। અમે પર્યાવરણનું કામ કરીએ છીએ, તો અમે વિચાર્યું હતું કે આવનારા સમયમાં એવું કંઈક એવી વસ્તુ આપણે એ કરીએ કે જેના હિસાબે આવનારી પેઢીને બી એનો ફાયદો થાય, આવનારી જેટલા લોકો છે અને બાયોડાયવર્સિટી જે છે કે જેમાં આપણે નાના પશુ પક્ષીઓ છે એને પણ ફાયદો થાય। અને એનાથી મહત્ત્વની વસ્તુ એ હતી કે સીતા અશોક એટલે અશોક નહીં થાય એવું ઝાડ જે આપણી દુઃખ હરે છે, એ જ્યારે ખબર પડી કે રામાયણમાં પણ એનો ઉલ્લેખ હતો અને એ ઝાડ અમે વિચાર્યું કે 21,000 પહેલાં ધોરણે અમે વિતરણ કરવાનું વિચાર્યું હતું અને વિતરણ કરવા માટે બહુ યુનિકલી એક મેસેજ આખો તૈયાર કર્યો હતો। ઇન્ડિવિજ્યુઅલને 5 થી 10 ઝાડ આપીએ છીએ અને બીજી સંસ્થાઓ 10, 15, 25 એવી રીતે ઝાડ લઈ શકે। અમુક સંસ્થાઓ જેનું અમને એ આવ્યું છે કે જેની પાસે ઘણો મોટો લેન્ડ બેંક છે, એ લોકો એમ કહ્યું કે અમને વનો તૈયાર કરી આપો, તો એમાં શું કરશું કે અશોક વાટિકા આખી તૈયાર કરશું, જેમાં કોલેજીસ છે, સ્કૂલ્સ છે, મંદિરો છે અને ઘણા બધા એવા ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જેને આવનારા સમયમાં ફાયદો થઈ શકે। વનિતા વિશ્રમ જેમ આપણે જાણીએ છીએ, તો વનિતા વિશ્રમમાં 100થી અધિક વૃક્ષો પ્લાન્ટ આવનારા સમયમાં 23 તારીખે કરવામાં આવશે। ITI હઝીરા છે, તો એમાં એક આખું નાનું અશોક વન તૈયાર કરવામાં આવશે અને ગ્રીન ITI તરીકે એને એ કરવામાં આવશે। સરથાણા ઝૂ છે, એવી બીજી અમુક જગ્યા છે, પછી આશ્રમ શાળા સચિન છે જ્યાં વનવાસી બાળકો ભણી રહ્યા છે, તો ત્યાં પણ એક બહુ મોટી સંખ્યામાં અરાઉન્ડ 200 થી 500ની સંખ્યામાં અમે અશોક રોપવામાં આવશે। એટલે આપણે એમ માનીએ છીએ કે આવનારા સમયમાં જ્યારે આ વૃક્ષ મોટું થશે અને જ્યારે લહેરાશે, ત્યારે આપણે એમ જોઈશું કે એના અંદર જ આપણે રામ ભગવાનનો આપણો ધ્વજ લહેરાઈ રહ્યો છે અને આવનારા સમયમાં લોકોને રોગ પ્રતિકારક શક્તિ, ઓક્સિજન અને જે આપણે જાણીએ છીએ તે કે દુઃખ હરશે। આપણે એ બી જાણીએ છીએ કે યંગસ્ટર્સ જે છે આજની ડેટમાં દે આર સફરિંગ ફ્રોમ એન્ઝાઇટી, એ લોકોને ડિપ્રેશન છે, દુઃખ છે, નાના બાળકોને એ થઈ રહ્યું છે, અથવા સિનિયર સિટીઝન્સ છે, તો એ બધાને જ્યારે અશોક રોપાયા હશે તો શોક હરશે। આપણે સીતા માતાને યાદ કરશું, આપણે રામ ભગવાનને સ્થાપિત કરશું ને જ્યાં આ વૃક્ષ હશે ત્યાં આપણે રામ લલ્લાને
પરમનન્ટ આવનારા સમય માટે આપણે એ કરશું. એટલે ખાલી 22 તારીખ જ નહીં 2024ની, પણ એ યાદગીરી પરમનન્ટ એના બેઝિસ પર રહી જશે કે આ વૃક્ષને જ આપણે રામ ભગવાન સાથે એ કરશું ને આ એક નાનો પ્રયાસ અમે કરી રહ્યા છે. આ વૃક્ષ ક્યાંથી લાવવામાં આવ્યા છે ને કેવી રીતે લોકોને અત્યાર સુધી આની કેમ જાણ નહીં હતી? આ વૃક્ષ ફક્ત વૃક્ષ નથી, એની અંદર ફૂલો પણ આવે છે, એક મેડિકલ રીતે પણ એને ઉપયોગ કરવામાં આવતું હોય છે. શું છે? એટલે આમાં એવું છે કે અનફોર્ચ્યુનેટલી આપણામાં એક મિથ છે. એટલે મિથ એટલે આપણે એક માન્યતા, ખોટી માન્યતા કહી શકીએ કે આસોપાલવ એટલે અશોક. પણ અશોક એ જુદું જ એ છે અને જેનું નેચરમાં આસોપાલવ એ બ્રીડેડ વેરાયટી છે. અને અનફોર્ચ્યુનેટલી આપણે છેલ્લા જે 10 વર્ષમાં એક્ઝોટિક સ્પીસીઝના ઝાડ, જેમ કે આપણે જે અમુક એક્ઝોટિક સ્પીસીઝ જે છે, પામ છે કે એ બધા એ રોપવામાં વધારે આવી રહ્યા છે કારણ કે દેખાવમાં સારા લાગે છે. બીજા એક નોન નેટિવ સ્પીસીઝના ઝાડો ઘણા બધા રોપાયા છે, જેમાં કોનોકાર્પસ છે, સપ્તપર્ણી છે, અને એ હમણાં જ સરકારે આપણે ખાસ કરીને કહ્યું છે કે કોનોકાર્પસને કાઢવામાં આવશે. તો આ વૃક્ષની માહિતી આમ તો હતી જ, આપણા પુરાણોમાં હતી, રામાયણમાં એનું બહુ મહત્ત્વ છે, પણ હવે પાછું એ જાગૃતતા આવે અને આવનારા લોકોને ખબર પડે કે આપણે ત્યાં જે ભારત દેશમાં અને આજુબાજુના વિસ્તારમાં જે આપણા ઝાડ હતા એને આપણે પાછા કેવી રીતે લાવી શકીએ. બોરસડી છે, લીમડો, વડ, પીપળો, આ બધા પણ આપણે એ રોપીએ છીએ. પણ ખાસ કરીને અશોક, એટલે અશોક વાટિકામાં હતું અને એ પાછું આપણે એને એ કરી રહ્યા છે. આ વૃક્ષો કર્ણાટકામાંથી લાવવામાં આવ્યા છે. કેમ? કારણ કે અહીંયાની જેટલી નર્સરીઝ ને એ બધી જગ્યાએ એટલી સંખ્યામાં વૃક્ષો નહીં હતા. 21,000 આપણે ધારો કે એ કરવાના છીએ તો 21,000 વોઝ અ ફિગર કે જે મળતા નહીં હતા. એટલે આપણે કર્ણાટકાથી ખાસ આ વૃક્ષો મંગાવ્યા છે. તો હવે જે આપણી સાથે એક એવી મહિલા છે જે આ વૃક્ષ લેવા આવ્યા છો તમે. આ મેડિસિન છે, એક થેરેપી રીતે આપણે એક વૃક્ષને લઈ શકીએ છીએ. શું કહેશો કે આજની નવી જનરેશને આ સીતા અશોક લેવાની કંઈ એના વિશે જાણવાની ખૂબ જ જરૂર છે? ખરેખર જરૂરત છે, કારણ કે એક વૃક્ષ છે અને એને તો ઘટમાં હું તો એને રામને જોઉં છું. એમ કહેવાય ને કે राम तो एक दशरथ का बेटा, लेकिन हर एक घट में राम है और ये तो सगल पसारा है, हर एक जगह है, तो उसमें भी मैं राम को ही देखती हूँ. શું કહેશો કે બીજા લોકોને પણ કેવી રીતે ઘણા બધા વૃક્ષો લોકો લેતા જ છે, પણ આ એક એવું વૃક્ષ છે જે આપણે પરંપરા છે, આપણે પૌરાણિક સાથે જોડાયેલું વૃક્ષ છે. રિયલી એ પૌરાણિક સાથે જોડાયેલું છે અને હવે એના માટે અવેરનેસ આપણે લાવવાની જરૂર છે. બીજા વૃક્ષો આપણે શોભાની દ્રષ્ટિએ ઘણી વખત જોઈએ છે, સુગંધની દ્રષ્ટિએ જોઈએ છે, ફૂલોની દ્રષ્ટિએ જોઈએ છે, જ્યારે આયુર્વેદમાં પણ ઘણું જ મહત્ત્વ છે. એટલા માટે એને ખાસ હવે આગળ વધારવાની જરૂર છે.